નમસ્તે મિત્રો, ફેટી લીવર વિશે આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ રોગ શું છે. તમને એવું થશે કે કેમ વારંવાર ફેટી લીવર પર હું વિડીયો બનાવું છું. એનું કારણ એક જ છે, આ એક એવો રોગ છે જો કાળજી ન રાખીએ તો ખૂબ મોટા પ્રમાણમાં લોકોને લીવર ખરાબ થવા, લીવરના કેન્સર થવા, બીમારી થઈ શકે. અને જો ધ્યાન રાખવામાં આવે તો આ રોગ સંપૂર્ણપણે અટકાવી શકાય કે ક્યોર કરી શકાય એવો રોગ છે. તો ફેટી લીવર એ શું છે? તો આપણું જે લીવર છે એ ઘણા બધા સેલ્સ એટલે કે કોષોનું બનેલું છે. આ નોર્મલ લીવર છે, દરેક લીવરના કોષો છે, એ હેલ્ધી લીવર છે. જ્યારે ફેટી લીવર આવે ત્યારે લીવરના વચ્ચેથી અમુક કોષો જતા રહે, એની જગ્યાએ આ ચરબીના કોષો આવી જાય, એટલે આપણે એને ફેટી લીવર કહેતા હોઈએ. થોડું વધુ સરળ ભાષામાં સમજાવું તો ધારો કે આપણું લીવર હોય, જેમ કોઈ દિવાલ હોય એમાં ઘણી બધી ઈંટ હોય, એમ લીવરની અંદર ઘણા બધા સેલ્સ હોય, એના દ્વારા લીવરનું કામ ચાલતું હોય. ધારો કે એમાંથી આપણે અમુક સેલ્સ કાઢી લઈએ, એ જગ્યાએ ચરબીના સેલ મૂકી દઈએ તો કેવું થયું? દિવાલમાંથી 1000 ઈંટમાંથી તમે 50 ઈંટ કાઢી લીધી. દિવાલ બહારથી સેમ દેખાશે પરંતુ એની મજબૂતી ઓછી થઈ ગઈ. એમ લીવર બહારથી બહુ મોટો ફરક ન દેખાય, પરંતુ હવે લીવરની કામ કરવાની ક્ષમતા ધીરે ધીરે થોડા પ્રમાણમાં ઘટી રહી છે. ફેટી લીવરથી તરત કંઈ પ્રોબ્લેમ મોટો થતો નથી, પરંતુ લાંબા સમયે તકલીફ આપણને આપી શકે. એ તકલીફ શું થઈ શકે? તો 2-3 વસ્તુઓ છે. જ્યારે લીવરને ખાલી લીવરમાં ફેટ જમા થાય એને આપણે સાદું ફેટી લીવર કહીએ. એનાથી કેન્સરનું જોખમ લગભગ નહિવત હોય, પરંતુ આગળ જતાં લીવરના ડેમેજનું જોખમ 10-15 વર્ષે રહી શકે. એક વખત લીવરમાં સોજો શરૂ થાય, ચરબીને લીધે લીવરની અંદર સોજો આવે, લીવરના અમુક રિપોર્ટ્સમાં ગડબડ સ્ટાર્ટ થાય, પછી આગળ જતાં લીવરની અંદર નુકસાન થવાનો ચાન્સ વધી જાય. એવા જ કેસમાં આગળ જતાં લીવરના કેન્સરનું જોખમ પણ વધે. જો ફેટી લીવરની અંદર શરૂઆતના સ્ટેજમાં કાળજી ન રાખવામાં આવે તો 10-15 વર્ષે આ લીવરની અંદર કાયમી નુકસાન થાય, જેને સિરોસિસ કહેતા હોઈએ. અને એવા કેસની અંદર લીવરનું ફંક્શન ઘણું બધું અફેક્ટ થાય, લીવરનું ફંક્શન ઓછું થઈ જાય, લીવરને નુકસાન કાયમી થઈ જતું હોય છે. અને એમાંથી લીવરની અંદર દર વર્ષે 1-5% લોકોને કેન્સરનું જોખમ પણ રહેતું હોય છે. તો હવે આ ફેટી લીવરના લક્ષણો શું હોય? તો શરૂઆતના સ્ટેજમાં કોઈ લક્ષણ હોતા નથી, ખાલી રિપોર્ટમાં આપણને ખબર પડે. ઘણી બધી વખત લોકોને પેટમાં દુખાવો હોય અને સોનોગ્રાફીમાં ફેટી લીવર આવે એટલે લોકો માનતા હોય કે મને ફેટી લીવરથી પેટમાં દુખાવો થયો, પરંતુ એ વાત ખોટી છે. ફેટી લીવરથી પેટમાં દુખાવો ન થાય, એનાથી પાચનનો પ્રોબ્લેમ ન થાય, એનાથી એસિડિટી ગેસ ન થાય. જો આ રોગ આગળ વધે અને લીવરમાં સિરોસિસ થાય, લીવરને કાયમી નુકસાન થાય, પછી પેટમાં પાણી ભરાવું, કમળો થવો, શરીરમાં હાથ પગમાં સોજા આવવા, આ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકતા હોય છે. તો ફેટી લીવરનું નિદાન કઈ રીતે કરવામાં આવે? સૌથી કોમન જે નિદાન છે એ સોનોગ્રાફી દ્વારા કરવામાં આવે. આ લીવર છે, આ નોર્મલ લીવર છે, આ ફેટી લીવર છે. સોનોગ્રાફી દ્વારા આ વસ્તુ આપણે આરામથી જોઈ શકતા હોઈએ છીએ. હવે ફેટી લીવરથી જો લીવરની અંદર સોજો આવવાનું શરૂ થયું હોય તો એ લીવર ફંક્શન ટેસ્ટ આ બ્લડના રિપોર્ટથી આપણને ખબર પડે. આની અંદર ખાસ કરીને AST, જેને અમે SGOT પણ કહેતા હોઈએ, SGPT પણ કહેતા હોઈએ, આ રિપોર્ટથી ખબર પડે. જો આ રિપોર્ટ તમારો વધારે આવે, મતલબ કે લીવરમાં ચરબીથી સોજો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એવા કેસની અંદર આપણે વધારે જાગૃત થવાની જરૂર છે. બીજો જે રિપોર્ટ છે એ છે ફાઇબ્રોસ્કેન. ફાઇબ્રોસ્કેન એટલે આવું એક મશીન આવે, એની અંદર આ પ્રોબ આવે. આ જે પ્રોબ છે એને આપણે પેટની ઉપર અહીંયા મૂકીએ, એ અમુક અવાજના તરંગો હોય જે આપણે સાંભળી ન શકીએ, એવા તરંગોને પેટની અંદર આગળ મૂકે અને આ જે પ્રોબ છે એના દ્વારા આપણે લીવરની તપાસ કરી શકીએ. તો થોડું મેં વધારે ડિટેલમાં સમજાવીશ. આ મશીન છે, આ એનો પ્રોબ છે, અને લીવરની ઉપર મૂકવામાં આવે, એમાંથી લીવરની અંદર તરંગો જાય. આ તરંગો જ્યારે પાછા આવે ત્યારે મશીન એને રેકોર્ડ કરે, એના આધારે નક્કી કરે કે લીવરમાં ની જે સખતાઈ, કડકાઈ કેટલી વધી ગઈ છે, લીવર કેટલું ડેમેજ થયું છે. આ ફાઇબ્રોસ્કેનનો રિપોર્ટ બહુ સરળ છે, કોઈ શરીરને નુકસાન કરતું નથી. હવે ફેટી લીવરની સારવાર શું કરી શકીએ? તો સૌથી મોટી સારવાર છે જીવનશૈલીના ફેરફાર. વજન ઘટાડો એ સૌથી મહત્વનો ભાગ છે. જો તમારું વજન વધારે હોય
તો તમારે લગભગ 10% જેટલું ઓછામાં ઓછું વેટ લોસ કરવું જોઈએ. ઘણા લોકોમાં વજન વધારે ન હોય છતાં પણ ફેટી લીવર હોય તો તમારે 2 થી 3% જેટલું વજન ઘટાડવું જોઈએ. વજન ઘટાડવા માટે 2 વસ્તુ, એક છે કસરત એટલે કે વ્યાયામ. રોજનું ઓછામાં ઓછું અડધી કલાકનો સમય તમે કસરત માટે કાઢો. અને બીજી વસ્તુ છે ખોરાક. ખોરાકની અંદર લીલા શાકભાજી, ફળ એનું તમે પ્રમાણ વધારો. ફણગાવેલા મગ જેવા રો સિરિયલ્સ અને પલ્સ પણ તમે લઈ શકો છો. ખાંડવાળા પીણા, ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સ એનું પ્રમાણ ઘટાડો. રિફાઇન કાર્બોહાઈડ્રેટના જે પીણા આવતા હોય છે, આજકાલના જમાનાની અંદર આનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. લોકો જાત જાતના સિન્થેટિક પીણા પીતા હોય છે, એનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એ સિવાય આલ્કોહોલથી ફેટી લીવરનું પ્રમાણ ખૂબ વધતું હોય છે. તો આલ્કોહોલ લેતા હોય અને ફેટી લીવર હોય તો 2 જોખમ એકસાથે થયા એવા લોકોમાં લીવર ખરાબ થવાનું જોખમ ખૂબ વધી જાય છે. એમને આલ્કોહોલ બંધ કરવું જોઈએ. ખોરાકની સાથે સાથે ડાયાબિટીસ જેને હોય એને સુગરનો કંટ્રોલ ખૂબ સારો રાખવો જોઈએ. ટાઈપ 2 ડાયાબિટીસ અને ફેટી લીવર સાથે હોય તો જોખમ ખૂબ વધી જતું હોય છે. જેમને કોલેસ્ટ્રોલ હોય એમને પણ ધ્યાન રાખવું જોઈએ, એની દવાઓ લેવી જોઈએ. એ સિવાય વિટામિન ઈની ટેબ્લેટ પણ આવતી હોય છે. વજન ઘટાડવા માટે અમુક દવાઓ આવતી હોય છે, એ પણ અમુક કેસમાં મદદરૂપ થઈ શકે. જે લોકો બેરિયાટ્રિક સર્જરી કરાવે, જેનું વજન ખૂબ વધારે હોય અને જો વેટ લોસની સર્જરી કરવામાં આવે તો 84% જેટલા લોકોની અંદર ફેટી લીવરનો પ્રશ્ન સોલ્વ થઈ જતો હોય છે. એટલે વજન અતિ વધારે હોય અને ફેટી લીવર હોય તો વેટ લોસ સર્જરીથી ફાયદો થઈ શકે છે. એ ઉપરાંત જેમને ફેટી લીવર હોય એમણે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, જેથી પ્રોબ્લેમ થાય તો આપણે ટાઈમે ખ્યાલ આવે. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમને ડરાવવા માટે નથી. તમને ફેટી લીવર હોય તો ડરવાની જરૂર નથી, પરંતુ જાગૃત થવાની જરૂર છે. આ રોગ અટકાવી શકાય એવો છે, એને અટકાવવા માટે આપણે પ્રયત્નશીલ થઈએ એટલી મારી અપીલ છે.